तो हेलो मित्रों, केम छो जय आदिवासी जय जोहार। तो आज अमरा गामडानो देशी ब्लॉग तमने बताडवानो छुं अने गामडानो देशी ब्लॉग तमे जोवा माटे कंटिन्यू रहेजो अने मस्त मस्त आज बतावुं तमने। सौथी पहला तो अहींया हूँ शुं काम करूं छुं ए तमने बताववानो छुं। तो अहींया आ पाणी रोकावट करवा माटे अहींया आपणे एक पाळी बनाववी पड़शे। तो आ पाणी घेराशे अने अथवा अहीं बहार न जाय एना माटे आ आपणे पाळी करी छे। हजी करवानी छे पण मैं विचार्युं के मारा मित्रोने पण थोडुं बतावी दऊं। આપણે આ તળાઈ ગદડી અને રોપણી કરવાની છે આમાં, અને ઉપરવાળા મકાઈ છે અને અહીં બાજુવાળી આ રોપાઈ ગયું છે, અડધું બાકી છે। તો બસ આવા ગામડાના દેશી બ્લોગ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ। સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। અત્યારે આપણે આ ટ્રેક્ટર આવે એટલે આને ગદડાઈ નાખવાનું છે અને પછી ડાંગર રોપવાનું ચાલુ કરવાનું છે। ટ્રેક્ટર ક્યારે આવે તો મને બી ખુદને ખબર નથી। તો આ પાણી રોકાવાનું ચાલુ થઈ ગયું છે। તો હજી આ થોડી 4-5 તગાર ગાર નાખી છે, હજી અહીંયા નાખવાની છે તો જ પાણી રોકાશે, નહીંતર રોકાય નહીં। અને જો આ ચાયડામાં ઘાસ કેવું થઈ ગયું, ખોડ બહુ મોટું થઈ ગયું છે, એટલા આ બળદ બાંધ્યો છે, ખાય તો થોડું ઊંચું થઈ જાય। તો બસ આવા બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, સબસ્ક્રાઈબ ના કરી હોય તો। અને અત્યારનો એનો નજારો તમે એકવાર જોઈ શકો। હા, ગામડાનો નજારો મસ્ત ગામડું કહેવાય। ગામડું તો ગામડાની મોજ જ કહેવાય ભાઈ। કોને કોને આવું છે મને કમેન્ટ કરીને બતાવજો। ગામડાની મોજ તો કંઈક અલગ જ હોય। તો ચાલો અમે આટલી પાળી બાંધીએ। તો મિત્રો આપણે તળાઈમાં ટ્રેક્ટર ગદાડવા માટે, તળાઈ ગેડવા માટે ટ્રેક્ટર આવી ગયું છે અને એક તળાઈ ગળીને આવી છે અને બીજી તળાઈ આ ગેડવાનું ચાલુ છે। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમને આવા નવા બ્લોગ જોવા મળશે। સબસ્ક્રાઈબ કરશો તો સૌથી પહેલાં વિડીયો તમારી પાસે પહોંચે। તો ચાલો જોવો। મિત્રો જોઈ શકો આપણે ગેડવાનું કામ ચાલુ છે અને પછી તળાઈ ગેડાજો એટલે આપણે ડાંગર ચાલુ કરવાનું છે। પણ આજે એક જ ગેડ મારી છે, બાકી તો તમે જોઈ શકો કરે છે। તો મિત્રો તમે કયા ગામથી વિડીયો જોયો તો કમેન્ટમાં જણાવજો, કમેન્ટ બોક્સની અંદરમાં। મને બી ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં તક પહોંચે છે। તો જોઈ શકો અહીંયા तो मित्रों આપણે हाल रोकता रोकता संतरामपुर જવાનું થયું છે ગાડીમાં। તો બાકી તો રસ્તો ભરવા જઈએ છે। તો અત્યારે આપણે ગાડી લઈને નીકળ્યા છે। તમે જોઈ શકો અહીંયા ગાડી છે આપણી અને અહીંયા કૂવો ભરેલો છે પાણીનો ફૂલ ચિક્કાર અને આ તળાઈ ગેડાવી છે અને બીજા 2-3 જણા રોપે છે અને આપણે હપ્તો ભરીને આવીએ। તો ચાલો ફટાફટ નજર ના કરીએ, હપ્તો ભરી આવીએ।